પવિત્ર અધિક માસ દરમિયાન અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। ખાસ કરીને ભક્તો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપૂર્ણ દાન કરવામાં આવી રહ્યું છે, જેને તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ વિધિમાં કાંસાની થાળીમાં માલપુવા અર્પણ કરીને ભગવાનની આરાધના કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ અધિક માસમાં માલપુવાનું દાન કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। મંદિર પરિસર ભગવાનના જય ઘોષથી ગુંજી ઉઠ્યું છે અને ભક્તો ભક્તિભાવથી આ પવિત્ર માસનો લાભ લઈ રહ્યા છે। થાળીમાં પાત્રમાં માલપુઆ મૂકી અને ઉપવસ્ત્ર ઉપર મૂકી અને ભગવાનને ધરાવવાનો, પુરુષોત્તમ ભગવાનને ધરાવવાનો એ મહિમા રહેલો છે। આખો મહિનો જેનાથી બની શકે આખો મહિનો કરતા હોય છે અને જેની પોતાની યથાશક્તિ કોઈ એક દાડો પણ કરતા હોય છે। એવી રીતે માલપુઆનો મહાભોગ ભગવાનને ધરાવી અને સંપુટ તરીકેનું એ દાન પુરુષોત્તમ ભગવાનને કરતા હોય છે। એનું અનેક ગણું ફળની પ્રાપ્તિ થતી હોય છે।